નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે સીધું ને સટમાં વરિષ્ઠ તંત્રી બેબાક પત્રકાર દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આપનો આભાર હરિભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આજે જે વાત કરવી છે એ કે નરેન્દ્ર મોદીની સરકારના જે ચીફ ઇલેક્શન કમિશનર છે જ્ઞાનેશ કુમાર, કારણ કે હવે તો એ ઈચ્છે એને ચીફ ઇલેક્શન કમિશનર બનાવી શકે, એમને સુરક્ષા કવચ આપી શકે. હવે જ્ઞાનાદેશને કારણે આ દેશની વસ્તી છે ને વધવાને બદલે ઘટી રહી છે. ઘણાને આશ્ચર્ય થશે, આપણા દર્શકોને, પણ અમે છે ને એના આંકડાઓ જરૂર આપવાના છીએ. પણ દિલીપભાઈએ જે આંકડાઓ રજૂ કર્યા છે એ આંકડાઓ થોડાક હું વાંચું છું, કારણ કે એમણે અમદાવાદના સંદર્ભમાં આ આંકડાઓ આપ્યા છે ને હું દેશના સંદર્ભમાં પણ આંકડાઓ આપવાનો છું કે વસ્તી કેવી ઘટી રહી છે આ દેશની. દિલીપભાઈ કહે છે કે 5 વર્ષમાં 15 લાખ મતદારો, અમદાવાદની વાત કરીએ છીએ આપણે, અમદાવાદમાં 5 વર્ષમાં 15 લાખ મતદારો વધવા જોઈએ, એને બદલે 8,25,000 મતદારો ઘટી ગયા છે. અને એકમાત્ર અપવાદ જે છે એ ચાંદખેડા છે. ચાંદખેડામાં 37 મતદારો વધ્યા છે, માત્ર 30+7 મતદારો વધ્યા છે. બાકી વેજલપુર હોય તો વેજલપુરમાં 31,000 ઘટ્યા છે, સરસપુરમાં 28,000 ઘટ્યા છે, મણિનગરમાં 28,000 ઘટ્યા છે, નારાયણપુરામાં 25,000 ઘટ્યા છે, અસારવામાં 25,000 ઘટ્યા છે, ખાડિયામાં 24,000 ઘટ્યા છે, સ્ટેડિયમ વિસ્તારમાં છે 23,000 ઘટ્યા છે, બાપુનગરમાં 23,000 ઘટ્યા છે, કુબેરનગરમાં 23,000 ઘટ્યા છે, ઇન્ડિયા કોલોનીમાં 23,000. આ 23,000 નો આંકડો એમને વાલો લાગે છે, મને લાગે છે ગોઠવણ મુજબ ચાલી રહ્યું લાગે છે. શાહીબાગ શાહપુરમાં 20,000, સાબરમતીમાં 21,000, ઠક્કરનગરમાં 20,000, નવા વાડજમાં 18,000, દાણી લીમડામાં 17,000, રાણીપમાં 13,000 અને અમારા મત વિસ્તાર ઘાટલોડિયામાં, મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં 14,000 મતદારો ઘટ્યા છે. હવે દિલીપભાઈ, આ તો તમે અમદાવાદની વાત કરી એટલે અમદાવાદની આપણે થોડી છણાવટ તો કરીએ જ, પણ સાથે સાથે મારે દેશની પણ વાત કરી લેવી છે, પછી આપનું વિશ્લેષણ. હરિભાઈ, આમાં એક થોડી આપણા દર્શકોને સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ જે વધારો જે છે એ 2021માં જયારે છેલ્લી ઇલેક્શન થયું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, એની સાથે 2026ની કમ્પેરિઝન છે અને એ કમ્પેરિઝનના આધારે આપણે કહ્યું છે કે આટલા મતદારોમાં ઘટાડો થયો છે. બરોબર. હવે આપણા મહાન જ્ઞાનેશ કુમાર ને પ્રતાપે જે વસ્તી ઘટી રહી છે, તમને ખ્યાલ હશે દિલીપભાઈ, આપણા માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સિંહની વસ્તી છે ને વધી, તો એની પ્રેસ કોન્ફરન્સ પણ એમણે લઈને જાહેરાત કરી હતી. આમ સામાન્ય રીતે તો ચીફ ફોરેસ્ટ ઓફિસર કે જે કઈ હોય એ લોકો જ એની જાહેરાત કરતા હોય, પણ નરેન્દ્ર મોદીએ એનો પણ યશ લીધો હતો. એટલે મને લાગે છે વસ્તી ઘટાડાનો યશ પણ આપણે એમને જ આપવો પડે. જો સિંહ વધારાનો યશ એમને આપવો પડે તો વસ્તી ઘટાડાનો પણ યશ એમને આપવો પડે. અને થોડા ઘણા આંકડાઓ રાજ્યોના આપી દઉં છું એટલે આપણા દર્શકોને જરા સ્પષ્ટ થઈ જાય. ગુજરાતમાં 68,12,711 મતદારો ઘટ્યા છે, એટલે કે વસ્તી ઘટી. મધ્યપ્રદેશમાં 34,25,078 ઘટ્યા છે, રાજસ્થાનમાં 31,36,286 ઘટ્યા છે, છત્તીસગઢમાં 24,99,823 ઘટ્યા છે, કેરેલામાં, હવે કેરેલામ કહેવું પડે, 8,97,211 ઘટ્યા છે, ગોવા જેવા બટુક રાજ્યમાં 1,27,468 ઘટ્યા છે, પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં 77,367 ઘટ્યા છે, આંદામાન નિકોબારમાં 52,364 ઘટ્યા છે, લક્ષદ્વીપમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 206 ઘટ્યા છે, બિહારમાં 68,60,000 ઘટ્યા છે, યુપીમાં
2,89,00,000 ઘટ્યા છે. વેસ્ટ બેંગોલમાં 58 લાખ ઘટ્યા છે. તમિલનાડુમાં 97,38,00,000 ઘટ્યા છે. એટલે મને લાગે છે કે આ વસ્તી ઘટાડાનું ફેમિલી પ્લાનિંગનો કોઈક નવો રસ્તો આ મોદી અને જ્ઞાનેશ કુમારે મળીને કંઈક અજમાવ્યો લાગે છે, SIR નામનો. અને એને કારણે દેશની વસ્તીમાં, કારણ કે આ જે લોકોના નામ રદ થયા છે એ લોકો ભારતના નાગરિકો નથી એવું પણ કહેવામાં આવે છે. ભારતના નાગરિકો ન હોય, એમના નામ મતદાર યાદીમાં ન હોવા જોઈએ એવું હું પણ માનું છું, દિલીપભાઈ પણ માને. પરંતુ આટલી મોટી સંખ્યામાં 4 કરોડ કરતા પણ વધારે જો વિદેશી નાગરિકો એ આપણી મતદાર યાદીઓમાં હોય ને આપણી લોકસભાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ જો એ મતદારોએ ચૂંટીને મોકલ્યા હોય તો મને લાગે છે કે આખી લોકસભાને બરખાસ્ત કરી દેવી જોઈએ અને વિધાનસભાઓને પણ બરખાસ્ત કરી દેવી જોઈએ અને નવેસરથી આ જ્ઞાનાદેશ વાળી જે મતદાર યાદીઓ છે એનાથી જેને ચૂંટણી થવી જોઈએ એવું ઘણી વખતે આપણને લાગ્યા વિના રહેતું નથી. પણ વ્યંગની વાત એક બાજુએ રાખીએ, દિલીપભાઈ, આ ઘટનાક્રમ પાછળ શું ષડયંત્ર ચાલી રહ્યું છે એનું વિશ્લેષણ આપણા દર્શકો સમક્ષ આપ મૂકો એવી આપને વિનંતી. દિલીપભાઈ. અરે ભાઈ, પેલા તો તમારો ખરેખર ધન્યવાદ કે આ એક બહુ ગંભીર વિષય તમે જે ઉભો કર્યો છે. એટલા માટે ગંભીર છે કે મતદારોની સંખ્યા વધવી જોઈએ અને બદલે ઘટી રહી છે. તો આ એક આપણા બધા માટે ચિંતાનો વિષય એવો છે. દરેક નાગરિક, ગુજરાતના દરેક નાગરિક, દરેક મતદાર માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. છતાં પણ આપણે એના માટે હજુ જોઈએ એટલે જાગૃત નથી. આપણે જાતે પોતે પણ આપણી મતદાર યાદીમાં નામ ચકાસવું છે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થાય. કારણ કે આખી મતદાર યાદી તો ચૂંટણી પંચ મૂકતું નથી. તો આ વિષય છે બહુ અત્યંત ચિંતાજનક છે. ચિંતાજનક એટલા માટે છે, આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી વસ્તી ગણતરી નથી કરવામાં આવી. તો શા માટે નથી કરી? એમણે કરવા માંગતા નથી. સીધી વાત છે. કોરોના તો ક્યારનું પતી ગયું છે, ક્યારનું પૂરું થઈ ગયું છે. આજે ધાર્યું તો કોરોના પછી 6 મહિનામાં વસ્તી ગણતરી થઈ ગઈ હોય, પણ તો એ પણ નથી કરી. વચ્ચે દિલીપભાઈ, કોરોના દરમિયાન પણ બીજા ઘણા બધા દેશોએ પોતાની વસ્તી ગણતરી કરી છે. હા, યસ. અને આધુનિક ટેકનોલોજી છે. દરેકને પામટોપ, લેપટોપ આપેલા છે. એના આધારે ઓનલાઈન ડેટા ફિટ કરીને રાતોરાત થઈ શકે એમ છે, પણ નથી કરવા, ઈચ્છા જ નથી એમની. કારણ કે તો એ જો કરે ને તો એમાં ઘણી બધી એમની પોલ ખોલી જાય એમ છે ગુજરાતમાં. કારણ કે એ ડેટાબેઝ એટલો જબરજસ્ત બહાર આવી શકે કે જે નરેન્દ્ર મોદીએ અહીંયા 26 વર્ષ સુધી જે વાતો કરી છે એ બધી જ એમાં પોલ ખુલી જાય એમ છે. એટલા માટે એ વસ્તી ગણતરી કરતા નથી. સાચું કારણ આની પાછળનું આ છે, બીજું કોઈ જ કારણ આની માટે. અને જે દેશ પાસે એની વસ્તીના ડેટા ના હોય, એની વસ્તી કઈ રીતે જીવન જીવી રહી છે, કેટલા ગરીબો છે, કેટલા પાસે મકાનો નથી, કેટલા પાસે સુખ સુવિધાના કેટલા સાધનો છે, એ બધી જ બાબત, ખેતીથી લઈને બધી બાબતો એમાં આવી જતી હોય છે. પણ એ આ જાહેર કરવા માંગતા નથી. એટલા માટે આ થતું નથી. સીધી વાત છે. આની પહેલી વાત તો આ એ છે. અને એ નથી કરવું. પરંતુ એની સામે આપણે જોઈએ છે કે તમે જે વાત કરી રહ્યા છો કે વસ્તી ઘટી રહી છે, મતદાર અને ચૂંટણી પંચ તો વસ્તી ઘટાડી જ રહ્યું છે. આપણે રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ બંનેને આપણે જોઈએ છીએ કે એમના જે મતદાર યાદી છે એ પ્રમાણે તો ચૂંટણીમાં જે ખરેખર વસ્તી વધારો હોવો જોઈએ વધારે, પણ નથી થતો. મોદી સાહેબ જયારે ચૂંટણી લડ્યા, છેલ્લી ચૂંટણી, ત્યારે 5.5 કરોડની વસ્તી હતી. આજે 7 કરોડની ગુજરાતની વસ્તી છે. તો ચૂંટણી પંચ તો વસ્તી ઘટાડી રહ્યું છે. તો આ સૌથી મોટી ગોલમાલામાં દેખાઈ રહી છે. તમે કહ્યું કે આની પાછળનું શું કારણ છે? મોટું કારણ એ છે કે આમાં મતદારોને ડિલીટ કરી નાખવા, એવા મતદારો કે જે એમની પાસે બૂથ વાઇઝ વિગતો છે કે કયા બૂથમાં સૌથી વધારે સામેના પક્ષને મત મળેલા છે અને કેમાં ઓછા મત ભાજપને મળેલા છે, એ બધા જ ડેટાબેઝ એની પાસે છે. અને એના આધારે આ બધી જ કામગીરી કરવામાં આવી હોય એવું મને પોતાને શંકા લાગી રહી છે. કારણ કે આપણે જાણ્યું છે કે સૌથી પહેલી જે વસ્તી ઘટાડો જે કર્યો હતો એ આનંદીબેનના શિરે લખાયેલો છે. આનંદીબેને 2016માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે 1,25,000 મતદારો રાતોરાત ઘટાડી દીધા હતા. લાલ શાહીથી શેરો મારી દીધી હતી.
જે આરોને એ વખતે જે પટેલોને ઘટાડ્યા હતા, પટેલોની સોસાયટીઓ કાપી નાખી હતી. હા, ત્યારે જે પેલું આંદોલન, અનામત આંદોલન ચાલતું હતું એ, અને બીજા એવા કેટલાક વિસ્તારો હતા, ખાસ કરીને જે ભાજપની મત બેંક નથી એવા વિસ્તારો પણ હતા સાથે સાથે. તો આ બંને હતા, વાત સાચી તમારી કે આ બંનેમાં હતા. ઘાટલોડિયામાં સૌથી વધારે જે આનંદબેનનો મત વિસ્તાર છે ત્યાં સૌથી વધારે મતો કાપી કાઢવામાં આવ્યા હતા. તો આ મત કટરા તરીકે ભારતીય જનતા પાર્ટીની આ એક વિશિષ્ટ કહી શકાય લોકશાહીના ખતરા માટેની એમની જે લાયકાત છે એ લાયકાત આપણે આમાં જોઈ શકીએ છીએ. બીજી બાજુ હરિભાઈ તમને બીજું કારણ આપું કે જ્યારે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન, 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વધારો કર્યો આપણે, 17 મ્યુનિસિપલ કોર્પોરેશન થયા, એ જ્યારે જાહેરાત કરી ત્યારે શહેરી વિકાસ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં શહેરી વસ્તી છે 51% હવે થઈ ગઈ છે. તો આ જે સમીકરણો છે એ કઈ બેસતા નથી. અને આપણે જાણીએ છીએ મતદારો ઘટી રહ્યા છે, તો ભાજપના એક પણ નેતા, સરકાર કે કોઈ પણ પ્રવક્તા એક શબ્દ એના વિશે બોલતા નથી. જો એ બોલતા નથી એનો મતલબ શું છે કે એને ફાયદો થઈ રહ્યો છે. જો ગેરફાયદો થતો હોય તો હો હા મચાવી દીધી હોય, તેમાં કોઈ સવાલ નથી. આંખો મીચીને આપણે કહી શકીએ એમ છે, પરંતુ એનો વિરોધ પણ કરતા નથી. તો આની પાછળની જે આખી રાજ રમત છે એ આ દેખાઈ રહી છે. જ્યારે બીજી બાજુ સામે પક્ષે આપણે હરિભાઈ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ એને જે કેમ્પેન ચાલુ કરી હતી જ્યારે શરૂ થયું ત્યારે, કે દરેક વિધાનસભા વિસ્તારમાં જઈને, દરેક જિલ્લાઓમાં જઈને પ્રદેશ પ્રમુખે પોતે ત્યાં મીટિંગો લીધી હતી કે કઈ રીતે તમારે એસઆરઆઈમાં કામગીરી કરવાની છે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે રહીને કેટલા આપણા જે મતદારો જે છે કઈ રીતે એને તમારે મતદાર યાદીમાં સમાવેશ કરવો છે એ બધી જ, અને પાછલા બારણેથી કેટલીક સૂચનાઓ આપી જશે જે આપણે ઘણી બધી જોઈએ છીએ. ફોર્મ 7 ની જે આખી રાત-રમત રમવામાં આવી, એમાં જે યોગેન્દ્ર યાદવે જે આરોપ મૂકેલો કે ગુજરાતમાં 1 કરોડ મતદારોની ગોલમાલ કરવામાં આવી છે. 1 કરોડ મતદારો, આ બહુ ગંભીર આરોપ હતો યોગેન્દ્ર મકવાણા કે યોગેન્દ્ર યાદવ, કે જેમણે આ આખી ચૂંટણી પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી હતી. તો આ અત્યંત ગંભીર મુદ્દો છે. મતદારોને કાપી કાઢવામાં આવે છે, જ્યારે સામે પક્ષે ભાજપે જબરજસ્ત એક ગ્રાસરૂટ લેવલ ઉપર આના માટે કામ કરેલું છે. એક કાર્યકર એક મતદાર સાથે ગયા છે અને BLO એ સાથે ગયા છે, અને એમણે પોતાના જે મતદારો હતા એના તમામના મતદાર યાદીમાં નામ આવી જાય એ માટેના તમામ પ્રયત્નો કર્યા. અને બીજી ચાલ એ ચાલવામાં આવી કે ફોર્મ 7 હેઠળ જે 22 લાખ 23 લાખની જે આરોપો મૂકવામાં આવે છે, કેટલા મતદારો એમાં ગુમ કરી દેવાયા છે, એવા આરોપો મૂકવા. ચૂંટણી પંચ પોતે પણ કહ્યું હતું કે આવા 8 લાખ જેટલા અમને ફોર્મ મળેલા છે. પછી એને સુધારીને 1.5 લાખ સુધી પણ લઈ ગયા હતા. તો આ આખી જે રમત, ફોર્મ નંબર 7 ફોર્મ નંબર 7, હા, ફોર્મ નંબર 7. તો એમાં થયું એવું કે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને આ મુદ્દા પર બિલકુલ ધ્યાન નથી આપ્યું, બિલકુલ સહેજ પણ નહીં. અને એનો મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. કોંગ્રેસે ખરેખર તો એના પોતાના મતદારો છે બૂથ વાઇઝ દરેક મતદારોના ઘરે જવાની જરૂર હતી, પરંતુ કોંગ્રેસના આળસુ નેતાઓ જાણે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માંગતા હોય એ રીતે એને બિલકુલ એમાં જે એસઆરની કામગીરીમાં બિલકુલ ધ્યાન આપ્યું નથી. એ જ રીતે આમ આદમી પાર્ટીએ પણ ધ્યાન નથી આપ્યું. કોંગ્રેસ તો રેલીમાં વ્યસ્ત હતી. આવા અત્યંત મહત્વના કાર્યક્રમોમાં ખરેખર દરેક મતદારોની ઘરે જવાની જરૂર હતી. એને બદલે આખા ગુજરાતમાં ન્યાય યાત્રાઓ, પહેલી યાત્રાઓ, આ યાત્રાઓ કાઢીને કોંગ્રેસે સમય બગાડી નાખ્યો અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે. અને હવે એના આધારે આપણે કહી શકીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી છે હરિભાઈ, માત્ર ને માત્ર ઔપચારિક બની ગઈ છે. અને મને તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તા પર આવશે, અને એના માટે જો સૌથી કોઈ જવાબદાર હોય તો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને છે. આ રાજ રમતને એ ઓળખી શકી નથી સરકાર હતા, અથવા તો એ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માંગતા હતા. જે રીતે રાહુલ ગાંધીએ આખા દેશમાં મતદાર યાદીમાં મતદારો જે ડિલીટ કરી નાખવાથી લઈને ઉમેરવાની જે આખી એને પર્દાફાશ કરેલો હતો, એ જ રીતે ગુજરાતમાં પણ CR પાટીલના મત વિસ્તારમાં બે વિધાનસભામાં એક જ વિધાનસભામાં અમિત ચાવડા,
હા, એક વિવાદ, હા, તો એ અમિત ચાવડાએ પણ પર્દાફાશ કર્યો હતો, પણ ત્યાંથી જ અટકી ગયા અમિત ચાવડા. ખરેખર તો એમણે તમામ વિધાનસભાની બેઠકો ઉપર આ એનાલિસિસ કરવાની જરૂર હતી. તો મોટા મતદાર યાદીમાં જે એ સમયે મોટી ગોલમાલ થઈ હતી એ બધી જ પકડાઈ શકી હોત. તો આની રાજ રમત આ છે એવું મને લાગી રહ્યું છે હરિભાઈ. દિલીપભાઈ, તમે જયારે આ વાત કરી એ વખતે ભાઈ અમિત ચાવડા જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, એમણે એક જ વિસ્તાર અને એમાં પણ એની પૂરી પાછી આખા વિસ્તારની મતદાર યાદીઓની ચકાસણી નહોતી કરી. નથી કરી. હા. એમાં અડધી પડધી જ કરી હતી. અને જો અમિત ચાવડાએ મને લાગે, હું ભૂલતો ન હોઉં તો સંગીતા પાટીલના મત વિસ્તારની વાત હતી, એ નવસારીના વિધાનસભા વિસ્તારની, અને એ એ એમણે અડધી પડધી વાત કરીને એમણે છે ને છોડી દીધું હતું. મને આ તબક્કે એક જ કહેવત સૂઝે છે દિલીપભાઈ, કે કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ તમે જે કહ્યું એ રીતે કે જ્યારે જાગવાનું હોય ત્યારે છે ને એ લોકો ઊંઘે છે, અથવા તો તમે કહ્યું એમ કે એ ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે ટેકો આપી રહ્યા છે. અને આ જે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ જો ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતી જાય એવી વ્યવસ્થા એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કરી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. મને લાગે છે કે આની અંદર એકમાત્ર મને જે અપવાદ લાગ્યો છે એ ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, એમણે છે ને એક ઝુંબેશ ચલાવી, પણ ગ્યાસુદ્દીન બિચારા એને છે ને એકલા હાથે જેટલું થાય એટલું કરવાની કોશિશ કરી ફોર્મ નંબર 7 ના સંદર્ભમાં. અને આ વખતે પણ મહાનગરપાલિકાની મતદાર યાદીઓમાં પણ પાછું કંઈક ષડયંત્ર કર્યું છે એવું ગ્યાસુદ્દીનનું કહેવું છે. મારો સંપર્ક નથી થઈ શક્યો ગ્યાસુદ્દીન સાથે, પણ ગ્યાસુદ્દીનનું એમ કહેવું છે કે આ મતદાર યાદીઓ જે જાહેર થઈ છે એ પણ હજુ છે ને રિવાઇઝ થવાની છે પાછી. એટલે મતદાર યાદીઓ રાજકીય પક્ષોને તો આપી નથી. એટલે ખરેખર છે ને આ ષડયંત્ર શું ચાલી રહ્યું છે, અને એમાં છે ને આ મુખ્ય વિપક્ષ અને આમ આદમી પાર્ટી, તો જો કે આમ આદમી પાર્ટીનું તો હું દર વખતે જે વાત કરું છું કે એ તો ભારતીય જનતા પાર્ટીને મદદ માટે જ પેદા થઈ છે. એટલે અને એમનું ગોત્ર એક જ છે, આરએસએસ જ છે. એટલે ભાઈ અરવિંદ કેજરીવાલ ભલે અહીંયા આકલા દેખાડા કરવા માટે આવે, પરંતુ એ અલ્ટિમેટલી તો મોદી કહે સો હોય આ જ ભૂમિકા એમની હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ કે ગઢવી પણ અહીંયા ઈસુદાન ગઢવી પણ કઈ જાજુ કઈ કરતા હોય એવું લાગતું નથી. માત્ર ભાષણો કરવાથી મતદારો નથી તમારી તરફેણમાં આવી જતા. લોકો સમજે છે હવે બરાબર. અને કમસે કમ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે મફત રાશન તો મળે છે એમ કે છે દિલીપભાઈ. મફત રાશન તો મળે છે કમસે કમ. અને એ રાશનનું પણ રાજકારણ છે, આપણે જાણીએ છીએ. બે બાબતો છે જે તમે રાશનની વાત કરી ને, એક બાબત એ કે કોઈ પણ લોકોને મફતનું લેવું ગમતું હોય છે. આમ જનરલ બધા આવી જાય છે એવું આપણો કહેવાનો મતલબ નથી, પણ મફતનું કોઈ આપતું હોય તો લઈ લેવું, એવું ઘણા બધા જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. અને આપણી મેન્ટાલિટી પણ એ જ છે. પરંતુ એ જે લેવામાં આવે છે એની પાછળનું જે આખી મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે એ લોકોને માનસિક રીતે અસર કરે છે કે ના, આ નરેન્દ્ર મોદી બહુ સારું કામ કરી રહ્યા છે. પરંતુ ખરેખર વાસ્તવમાં તમે એનાથી પ્રભાવિત થઈ રહ્યા છો. તમને 5 રૂપિયાનું અનાજ આપે છે એનાથી કઈ તમારું ઘર ચાલવાનું નથી. અને આપણે જોયું હમણાં સીએજી નો જે રિપોર્ટ આવ્યો તો એમાં લાખો ટન અનાજનો કોઈ હિસાબ મળતો નથી. સીએજી આજે જ રિપોર્ટ રજૂ કર્યો છે વિધાનસભામાં, ટેબલ કરવામાં આવે છે 3 રિપોર્ટ. આમ તો ગઈકાલે કેટલાક રિપોર્ટ, પણ 3 જે ઓનલાઈન મૂકેલા છે એનો સ્ટડી કરતા આપણે જોઈ શકીએ છીએ કે લાખો ટન અનાજનો હિસાબ મળતો નથી. તો આ અનાજનું જે આખું છે આ એક કારણ એ છે. બીજું કે મફતમાં જે અનાજ આપવામાં આવે છે, સસ્તામાં અનાજ આપવામાં આવે છે, એના કારણે થાય છે શું કે ખેડૂતોનું જે અનાજ છે એના ભાવ નથી મળતા. ખેડૂત બજારમાં વેચવા જાય છે ત્યારે મળતા નથી, કારણ કે લોકોને મફત અનાજ મળી રહે છે. એનો જે મફત અનાજ જે બજારમાં જાય છે અને સીધા દુકાનદારો જે હોય છે એના દુકાનદારોથી સીધી જે મોટી ઘંટીઓ જે મોટી છે વ્યાપારિક રીતે જે ઉત્પાદન કરે છે, લાખો ટનમાં લોટ જે બનાવે છે, આટો જે બનાવે છે,
ત્યાં બધું જતું રહે છે અને એ આટો અત્યારે મોલમાં વેચાય છે. તો આ આખું રાજકારણ હોવાના કારણે ખેડૂતોને પણ એમાંથી ફટકો પડી રહ્યો છે અને લોકોની માનસિકતા આ મફતનું આપવામાં ખરાબ થઈ રહી છે. એક બાજુ નરેન્દ્ર મોદી પોતે એવું કહેતા હોય કે ભાઈ આ રેવડી આમ આદમી પાર્ટી રેવડી વેચે છે, પણ મોટી રેવડી તો તમે વેચી રહ્યા છો જ્યારથી વડાપ્રધાન થયા છો ત્યારથી. તો આ એક વાત છે. તમે જે રેશનની વાત કરીએ અને બીજી બાબત એ છે કે આપે જે મુદ્દો રેઝ કર્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આપણે જાણીએ છીએ કે એમનો અત્યારે ફોકસ એરિયા કયો છે? આદિવાસી વિસ્તાર. રાહુલ ગાંધી આવીને ગયા તો આદિવાસી વિસ્તારોમાં રેલી કરી. જ્યારે આવે છે પહેલી વખત આવે છે ત્યારે હંમેશા માટે આદિવાસી વિસ્તારોમાં કરે છે. અરે આદિવાસી વિસ્તાર તો તમારો છે જ, એમાં તમારે બહુ એટલી બધી તમે મહેનત ન કરો તો ચાલશે. તમારા સૌથી નબળા વિસ્તારો જે છે કે જ્યાં ઓછામાં ઓછી 80 થી 85 બેઠકો છે એ શહેરી વિસ્તારો છે, એ સૌથી શહેરી નબળામાં વિસ્તારો નબળા તમારા છે. ત્યાં કેમ રાહુલ ગાંધી જતા નથી? કેમ આમ આદમી પાર્ટીના જે દિલ્હીથી આવેલા નેતાઓ, પંજાબથી આવેલા નેતાઓ, કેજરીવાલથી લઈને પંજાબના મુખ્યપ્રધાન જે આવે છે એ કેમ શહેરી વિસ્તારોમાં જતા નથી? ક્યાં ત્યાંના લોકોને કેમ મોટિવ નથી કરતા? કેમ ત્યાંના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નથી કરતા? આ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. એનો સીધો મતલબ એ થાય છે કે આમ આદમી પાર્ટી જે અત્યારે ગુજરાતમાં સરકાર વિરુદ્ધ જબરજસ્ત વાતાવરણ છે. આપણે સોશિયલ મીડિયામાં એને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સરકારનો આટલો બધો દબાણ હોવા છતાં પણ સોશિયલ મીડિયામાં લોકો ખુલ્લીને બધી કોમેન્ટ કરી રહ્યા છે, ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે. એ બતાવે છે કે સરકાર સામે બંને સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર, બંનેની સામે જબરદસ્ત વિરોધ છે. એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એમ છે. એના કારણે કદાચ ગુજરાત એને ગુમાવવું પડે છે, પડે એવી પરિસ્થિતિ છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તો 100% એની અસર થાય એવી છે. અને એટલા માટે એ મતદારોમાં બે ભાગ પડી જાય તો ભાજપને ફાયદો થાય. અને એ બે ભાગ જે થઈ રહ્યા છે, એક કોંગ્રેસ તરફ જઈ રહ્યો છે, ભાજપ વિરોધી જે છે, અને બીજો જે છે એ આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યો છે. તો મૂળ આનું ગણિત આ છે. હરિભાઈ, સાચી વાત છે. દિલીપભાઈ, આપે બહુ સરસ વાત કરી કે અત્યારે એ તકલીફમાં છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એમાં ઘસરકો થઈ રહ્યો છે. અને તમને ખ્યાલ છે કે અમેરિકાની એક બિકાઉ કંપની જેને નાણાં આપીને કે બીજી રીતે જેને એની પાસે સર્વે કરાવવામાં આવે છે, એક જ કંપની છે. મોદી જ્યારે તકલીફમાં હોય અથવા તો જ્યારે છે ને ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે એવા સર્વેના પરિણામો એ જ કંપનીમાંથી આવે છે. અને બીજું, આપણા અખબારો જે અગાઉ છે ને લગભગ પહેલે પાને 3 કોલમમાં એ છાપતા હતા, હવે અંદરને પાને છાપતા થયા છે, પણ છાપે છે જરૂર. અને ઓલ ઇન્ડિયા રેડિયો અને ટીવી ચેનલો પણ એ છે ને કે છે, પણ લોકોને છે ને આ સમજાવવાની જરૂર છે. આ કંપનીનો મેં અભ્યાસ કર્યો છે. આ લોકપ્રિયતા કઈ રીતે નક્કી થાય છે તમને નવાઈ લાગશે, આપણા દર્શકોને નવાઈ લાગશે કે આ લોકપ્રિયતા વિશ્વ આખામાં એમનો સર્વે કરાતો નથી. ભારતના 500 થી 5000 લોકો 1 કરોડ અને 140 કરોડની જનતામાંથી 140 કરોડની જનતામાંથી 500 થી 5000 લોકોને ભારતના જ લોકોને અથવા ગુજરાતના જ લોકોને પૂછવામાં આવે કે તમે મોદી તમને લોકપ્રિય છે કે કેમ, તો એને છે ને એ ધારો કે પહેલા છે ને 76% એમને લોકપ્રિય ગણાવતા હતા. આમાંથી અત્યારે છે ને એમાં ઘસરકો આવ્યો છે. અત્યારે જે તાજા પરિણામ આવ્યા છે એમાં જે આમનું પાડીતી કંપની જે સર્વે કરે છે એમાં, અને એ 65% આવ્યા છે, જે 78% પણ પહોંચ્યા હતા. પણ આપણા દર્શકોએ સમજવાની જરૂર છે, આ જ કંપની, અમેરિકાની આ જ કંપની, તમે લોકો વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. અને હંમેશા છે ને સેમ્પલ સાઇઝ જે હોય, કેટલા લોકોને પૂછવું એ છે ને તમારે ચકાસવું જોઈએ અથવા એ કંપનીને પૂછવું જોઈએ. ભારતની 140 કરોડની વસ્તીમાંથી માત્ર 500 લોકોને પૂછીને મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે, શાસક છે, એવું બતાવવાની કોશિશ એ ચૂંટણીઓ આવે ત્યારે થઈ રહી છે. અને આજકાલ પણ આ અહેવાલ આવવા માંડ્યા છે, તમે જોયા હશે.
પણ એની અંદર પણ એમની લોકપ્રિયતાનો, એ કંપનીએ પણ એમની લોકપ્રિયતામાં ઘસરકો આવ્યો છે, એ જ એને સાબિત કરી દીધું છે. મને લાગે છે કે આજે આપ અમારી સાથે જોડાયા અને આ જે વિશ્લેષણ કર્યું, ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક જે છે એ નેટવર્ક સત્તા, સામ, દામ, દંડ, ભેદ આ બધાનો ઉપયોગ કરીને ચૂંટણીઓ કેમ જીતી શકાય અને સામે પક્ષે ઊંઘતાનો પાડો અને જાગતાની પાડી, એટલે ભારતીય જનતા પાર્ટી એ જાગતી છે એટલે એને પાડી, અને ઊંઘતા જે છે એટલે કોંગ્રેસ એ ઊંઘતી છે એટલે એને ફાડે પાડો આવે છે. આ વાત છે ને ફરી ફરીને અહીંયા સાબિત થઈ રહી છે. પણ દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને દેશની વસ્તીનું આ કયું, પેલી નાળીમાંથી ગેસ કાઢીને ચા બનાવનાર ના સંશોધક ભાઈ શ્રી નરેન્દ્ર મોદી, એમણે આ વસ્તી ઘટાડાનો પણ એક નવી ફોર્મ્યુલા કદાચ આપી છે. એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં કદાચ આવો અભ્યાસક્રમ આવતો હશે, મને તો ખબર નથી, પણ એ કદાચ હવે આવતા દિવસોમાં સાબિત થશે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. જી.